स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપની સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર બળો વિશે આજે વાત કરીશ। મિત્રો, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ગુજરાતી સાહિત્યને મુખ્ય વિષય તરીકે ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો કાલખંડ સમજવો ખૂબ જરૂરી છે। આપણે જાણીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 150 વર્ષના સાહિત્ય સર્જનને આવરી લે છે। 150 વર્ષના સમગ્ર ગુજરાતી સાહિત્યને ઐતિહાસિક રીતે સાલવારી પ્રમાણે ગોઠવવા જઈએ તો એ વિગત ખચિત છે, ભરપૂર છે, પરંતુ એ ઇતિહાસ જે સ્વરૂપલક્ષી ઇતિહાસ છે, સર્જકલક્ષી ઇતિહાસ છે, જુદા જુદા યુગ વિભાગ પ્રમાણે ઇતિહાસ છે, તે બધી જ સંજ્ઞાઓને, બધી જ વાતોને સમજવા માટે અને આ સાહિત્ય સમૃદ્ધિને ઇતિહાસ બોધ સાથે સમજવા માટે સૌપ્રથમ જરૂરી છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર બળોને સમજવા। તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય શું છે? એ અર્વાચીન સમય આપણે કયો ગણીએ છીએ? ક્યારથી તેની શરૂઆત થઈ? ઇતિહાસને આપણે સમયથી ઓળખીએ, પણ સાહિત્યને સમયના ચોક્કસ પ્રવાહ સાથે ઓળખવો એ કપરું કાર્ય છે। સર્જાતું સાહિત્ય સર્જકના માનસમાંથી જુદા જુદા સ્વરૂપોમાં પ્રગટ થતું જાય છે। ગદ્ય અને પદ્યના અનેક સ્વરૂપોમાં સાહિત્ય સર્જન થાય છે। તેને કાલખંડ સાથે જોડવાની આખી પ્રક્રિયા એ વ્યવસ્થાની રીતે અનિવાર્ય બની રહે છે। તો આપણે જેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ તે સમય કયો? તો સર્વ સ્વીકૃત એવી હકીકત અને જાણીતી બાબત છે કે અર્વાચીનોમાં અગ્રણી કહેવાયેલા દલપતરામે 1845માં બાપાની પીપર નામે કાવ્ય લખ્યું। આ કવિતા મધ્યકાલીન કવિતા કરતાં જુદી પડે છે। તેથી 1845ની સાલ ભેદક રેખા તરીકે આપણી સમક્ષ આવે છે। તો 1845માં અર્વાચીન યુગ શરૂ થયો સાહિત્યનો એમ સ્વીકારીએ તો ક્યાં સુધી લંબાય છે? 1900ની સાલ, 1845થી 2000ના વર્ષ સુધી। આ 1845થી 2000નું વર્ષ એમ જ કંઈ સાહિત્ય સંસ્થાઓમાં ઠરાવો કરીને નક્કી થાય છે? ના। કોણ નક્કી કરે આ રીતે આ કાલખંડને? તો અગાઉ પણ મેં આપને કહ્યું તેમ વ્યવસ્થા ખાતર આપણે 2000નું વર્ષ મૂકીએ। ઐતિહાસિક રીતે જોવા જઈએ તો જ્યારે જ્યારે સર્જનના વહેણ બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાય છે ત્યારે યુગ વિભાગ જુદો પડે છે। એમ જો આપણે જોવા જઈએ તો 1987માં હિમાંશી શેલતનો અંતરાલ વાર્તા સંગ્રહ પ્રગટ થાય છે। 1986માં સુરેશ જોશીનું અવસાન થાય છે, આધુનિકોના અગ્રણી। તો આપણે 1845થી 1986ને અર્વાચીન સાહિત્ય કહીશું? જો એમ કહીએ તો પણ એ માત્ર વ્યવસ્થા ખાતર જ નહીં, પણ ગુજરાતી સાહિત્યના જુદા જુદા સમયે જુદા જુદા સ્થિત્યંતરો પર
આપણને જોવા મળેલા વહેણોને, સાહિત્યિક પ્રવાહોને નજર સમક્ષ રાખીએ તો આમ વિભાગો કરવા તે સાહિત્ય સમાજમાં ભાષા સાહિત્યના શિક્ષણમાં સ્વીકૃત બનેલી બાબત છે. પણ આપણો મુદ્દો એ છે કે આ અર્વાચીન સાહિત્યના ઘડતર બળો કયા છે? આપણે જેને 1845થી 1986 કે 2000ના વર્ષ સુધીના સાહિત્યને અર્વાચીન યુગ કહીએ છીએ, તે કઈ રીતે જુદું પડ્યું, કોનાથી જુદું પડ્યું? સાહિત્યના મુખ્ય 3 ખંડ પડે. એક પ્રાચીન સાહિત્ય, બીજું મધ્યકાલીન સાહિત્ય અને ત્રીજું અર્વાચીન સાહિત્ય. પ્રાચીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ વળી 3 બાબત જુદી બને. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાભારત, રામાયણ વગેરે આવે. આપણી પાસે પ્રાચીન ગુજરાતી સાહિત્ય એમ કહેવાય એવું કશું નથી. પરંતુ ગુજરાતી સાહિત્યના 2 મુખ્ય યુગ વિભાગો જે પડ્યા એમાં એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાળમાં પ્રેમાનંદ નામે મહાકવિ થયા. ઐતિહાસિક કાલક્રમમાં પ્રેમાનંદ પ્રથમ નથી. પ્રેમાનંદ અત્યારે આ વાત કરતી વખતે એટલા માટે યાદ આવે કે 10મ સ્કંધમાં પ્રેમાનંદ ગુજરાતી એમ 4 અક્ષરના ગુજરાતી એવા શબ્દનો ઉલ્લેખ કરે છે. હજી હમણાંની જ 350 વર્ષ પહેલાંની આ વાત છે. તો ગુજરાતી શબ્દનો ઉલ્લેખ પહેલીવાર પ્રેમાનંદમાં આપણને મળ્યો એવું ઇતિહાસ અને સંશોધનો કહે છે. હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીએ 12મી સદીમાં સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ આપ્યો અને ગુજરાતી ભાષાનું પરોઢ એમાં આપણને મળ્યું. એટલે મધ્યકાળ અને અર્વાચીન એવા 2 ખંડ તરીકે ગુજરાતી સાહિત્યને આપણે મુખ્ય 2 વિભાગમાં વહેંચીએ છીએ. તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય જેને કહીએ છીએ તે મધ્યકાળથી જુદું પડે છે. એ જુદું પડે છે કેવી રીતે? લખનારા બધાઓ જ કોઈ ખંડમાં એકઠા થયા હોય અને હવે આજથી જુદું લખવું છે એવી કોઈ ભૂમિકાએ જુદું ન પડ્યું હોય. પરંતુ જ્યારે જે તે સાહિત્ય સર્જાયું તે કાળને જુદા સમય પછી, દાયકાઓ પછી આપણે નિરખીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહ, આ તો જુદું પડ્યું છે. મધ્યકાળના છેલ્લા કવિ દયારામ અને અર્વાચીનના પ્રથમ કવિ દલપતરામ બંને સમકાલીન છે સમયની દૃષ્ટિએ. તો દલપતરામ કશુંક જુદું કરે છે. જુદું કરવાના સંકલ્પથી નહીં, પણ એ પોતાના સમયનું જે સંતાન છે, એ સમયનો બોધ, એ સમયનું સંવેદન એમનામાં પ્રગટ થયું અને આપણને જુદી બાબત મળી. મિત્રો, મધ્યકાળમાં શું હતું અને અર્વાચીન કાળમાં શું છે, આ ભેદને આપણે બરાબર સમજવો જોઈએ. 12મી સદીથી લઈને 19મી સદીના પૂર્વાર્ધ સુધીનું સાહિત્ય મધ્યકાલીન સાહિત્ય કહેવાય છે. તો આ 700-800 વર્ષ જેટલા ગાળામાં પ્રગટ થયેલા સાહિત્યમાં આપણને નરસિંહ મહેતા પૂર્વે ભરપૂર માત્રામાં જૈન સાહિત્ય મળ્યું, સાથે સાથે જૈનેતર સાહિત્ય પણ મળ્યું. વસંત વિલાસ જેવી શૃંગાર રસિક રચના પ્રકૃતિ કાવ્ય પણ મળ્યું અને સિરિથુલીભદ્ર ફાગુ જેવા ફાગુ કાવ્યો પણ મળ્યા. તો નરસિંહ પૂર્વેનું સાહિત્ય જૈન સાહિત્ય છે, જૈનેતર સાહિત્ય છે. નરસિંહ મહેતાને આપણે આદિકવિ કહ્યા. આ મધ્યકાળની થોડીક વાત લઈ લઈએ. તો નરસિંહ મહેતાની પૂર્વે ઘણા કવિ થયા, પરંતુ ઈયતા અને ગુણવત્તાની દૃષ્ટિએ નરસિંહ મહેતા આપણા આદિકવિ ઠર્યા, આમ ઇતિહાસ કહે છે. નરસિંહ, મીરા, પ્રેમાનંદ, ભાલણ, શામળ, દયારામ, સમર્થ વેદાંતી કવિ, છપ્પાના કવિ અખો, આ બધા જ કવિઓ, અગણિત કવિઓ છે. આપણે મુખ્ય સર્જકોના નામ લીધા. તો
આ બધા જ સર્જકો દ્વારા જે સર્જન થયું તેને આપણે મધ્યકાલીન સાહિત્ય કહીએ છીએ. સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સામગ્રી તરીકે, આધાર ભોંય તરીકે આપણું પ્રાચીન સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય છે. રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો, વેદ, ઉપનિષદ આદિથી સમૃદ્ધ થયેલું આપણો સંતોનું અને સર્જકોનું ચિત્ત આપણને જે કવિતા આપે છે તેના કેન્દ્રમાં ધર્મ છે, તેના કેન્દ્રમાં કૃષ્ણ છે. એટલે નરસિંહ અને મીરા પાસેથી આપણને કૃષ્ણ ભક્તિની કવિતા મળી. પ્રેમાનંદે તેના આખ્યાનો કર્યા. અખાને આપણે વેદાંતી કવિ તરીકે ઓળખ્યા, જેમણે જીવન, અધ્યાત્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધા વિષયો પર છપ્પા આપ્યા. મધ્યકાલીન સર્જકનું કેન્દ્રબિંદુ જીવનને સમજવાની મથામણ અને ઈશ્વર પ્રાપ્તિનો ઉદ્દેશ. એ બધામાંથી જે સાહિત્ય સર્જન થયું તે સ્વાભાવિક છે કે મોટે ભાગે ધર્મ પ્રધાન રહ્યું. અને આ બધું જ સર્જન પદ્યમાં આવ્યું. નરસિંહ મીરાએ પદો લખ્યા, પ્રેમાનંદે આખ્યાન આપ્યા. પદ્ય પ્રધાન સાહિત્ય, ધર્મ કેન્દ્રી સાહિત્ય, અધ્યાત્મની વાતો, ઈશ્વરને પામવાની મથામણ, સમજણ, પ્રભુ પ્રત્યેની ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિના કાવ્યો. પરંતુ સમય જેમ જેમ બદલાતો જાય તેમ સાહિત્ય પોતે પણ કરવટ બદલે. 1820માં દલપતરામનો જન્મ થયો. અર્વાચીન યુગના આપણે પ્રથમ સર્જક કહીએ તે. દલપતરામના પિતા ડાયાભાઈ ત્રવાડી તરીકે ઓળખાતા ડાયાભાઈ. સમર્થ અભ્યાસુ બ્રાહ્મણ, વઢવાણ વતન દલપતરામનું. દલપતરામ વેદ ભણે અને કર્મકાંડ કરે એવું પિતા ઈચ્છતા, પરંતુ પિતા ઉચ્ચાર શુદ્ધિનો ખૂબ આગ્રહ રાખતા, એટલે મંત્ર બોલવામાં ભૂલ થાય તો દીકરાને મારતા. આ માર દલપતરામની માતા જોઈ ન શકે એટલે સંતાનોને લઈને પિયર ઉપડી ગયા. આ ઘટનાનું મહત્વ એ રીતે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કે દલપતરામ નું મોસાળ ગઢડા. દલપતરામની બાળ વયમાં સહજાનંદ સ્વામી સાક્ષાત ગઢપુરે બિરાજમાન હતા. 8 વર્ષની વયના દલપતરામને લઈને માતા ગઢડા જાય છે કાયમ માટે રહેવા. ત્યાં સહજાનંદ સ્વામીના ગઢડામાં દલપતરામને દર્શન થાય છે. સહજાનંદ સ્વામીનો ઉલ્લેખ એ રીતે આવશ્યક બની જાય છે કે ગુજરાતી ગદ્યનો પ્રારંભ જુઓ તો આપણને વચનામૃતમાં મળે છે. શ્રીજી મહારાજે ગઢડામાં જે વચનામૃતો કહ્યા તે ગુજરાતી ગદ્યની શરૂઆત છે. મધ્યકાળમાં ગુજરાતીમાં જો ગદ્ય મળતું હોય તો વચનામૃતમાં મળે છે, પૃથ્વીચંદ્ર ચરિત્રમાં મળે છે. આ દલપતરામ સ્વામિનારાયણ ધર્મથી પ્રભાવિત થાય છે. યુવાન દલપતરામ 25 વર્ષની ઉંમરે બાપાની પીપર કાવ્ય લખે છે, જેમાં અર્વાચીન સમયની એંધાણી મળે છે. મધ્યકાલીન વિષય વસ્તુથી કવિ છૂટે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતાથી પ્રભાવિત થયેલા દલપતરામ પોતે પણ ધર્મકેન્દ્રી કવિતા આપે છે, પરંતુ દલપતરામનો વ્યાપ વિસ્તરે છે. સદભાગ્યે યુવાન દલપતરામ અંગ્રેજ અધિકારી ફારબસ સાહેબની પ્રેરણાથી, એમના સહકારથી અમદાવાદ આવે છે અને અમદાવાદમાં સાહિત્ય પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે. સહજાનંદ સ્વામી પર હરિલીલામૃત નામનો ગ્રંથ તો આપે જ છે, ચરિત્ર શ્રીજી મહારાજનું, પરંતુ આ દલપતરામ
નાટક, નિબંધ અને કવિતાના માધ્યમથી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન સમયના શ્રી ગણેશ કરે છે. અર્વાચીન સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ, વિષય વસ્તુની દ્રષ્ટિએ મધ્યકાળથી જુદું પડે છે. એમ જુદું પડવાના કારણો આપણે તપાસવા જોઈએ. સૌથી પહેલું કારણ એ છે કે સમય બદલાય છે. કોઈ પણ સમયના સર્જકને એનો સમય ઘડે છે અને યુગ પ્રવર્તક સર્જક પોતાના સમયનું ઘડતર કરે છે. અમુક સર્જકો એવા હોય છે કે જે પોતે નવા યુગની આબોહવાનું નિર્માણ કરે છે, નવા યુગને ઘડે છે અને દરેક સર્જક પોતાના સમયના યુગબળોથી પ્રભાવિત થાય છે. અને જેની પાસે એવી સર્જનશીલતા હોય છે તે પોતાના સાહિત્યમાં પોતાના સમયનું કલાત્મક શબ્દચિત્ર ઝીલે છે અને એ સમાજને આપે છે. એટલે સમાજથી પ્રભાવિત થયેલો સર્જક સમાજને પોતાની ચેતનાનું, પોતાની પ્રજ્ઞાનું ઉમેરણ કરીને કશીક તસવીર પાછી આપે છે. સાહિત્ય છે. એ શબ્દચિત્ર હોય કે લલિત કલાનું અન્ય કોઈ સ્વરૂપ. તો આ સમય કેવો હતો એ સમયને આપણે ઓળખવો પડે અને એ સમય જ અર્વાચીન યુગને ઘડે છે. 1857માં સૌ પ્રથમ ક્રાંતિ અંગ્રેજ શાસન સામે થઈ ત્યારે એ સમયે પણ અંગ્રેજોને ભારતમાં 100 વર્ષ થઈ ગયા હતા. એ વખતે આપણા સર્જકો એટલે કે તે વખતના જો હું ગણાવું તો દલપતરામ 1857માં 37ની વયના હશે જ્યારે અંગ્રેજો સામે ક્રાંતિ નિષ્ફળ ગઈ. સમગ્ર દેશમાં શાસન પદ્ધતિ બદલાય, આઝાદી માટેના આંદોલનો થાય, ચળવળ થાય, ક્રાંતિ થાય. આ બધાથી ગુજરાતી પ્રજા કે ગુજરાત રાજ્ય, તે વખતે ગુજરાત નહોતું પણ આપણો આ ગુર્જર પ્રદેશ અલિપ્ત રહે એવું તો બનવાનું નથી. મેં અગાઉ કહ્યું કે ફારબત સાહેબ અમદાવાદમાં જજ તરીકે આવેલા. વડોદરામાં ગાયકવાડ સરકાર હતી. ગુજરાતની એક જુદી તાસીર અને તસવીર હતી. એ સમયના ગુજરાતી યુવાનો પાસે એક નવી દુનિયા ખુલવાની હતી. અંગ્રેજ શાસન હતું એટલે અંગ્રેજોએ દીધેલી દુનિયા ખુલવાની હતી. સુધારક યુગ જેને કહીએ છીએ એવા યુગનો એક આરંભ થયો દલપત અને નર્મદના સમયમાં. તો કેવી રીતે એ સુધારક યુગ થયો? અર્વાચીન યુગનો પ્રથમ યુગ જેને કહીએ છીએ તે. તો અંગ્રેજ શાસન આવવાના કારણે અંગ્રેજોએ પોતાને વહીવટ કરવામાં અનુકૂળતા રહે તેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજ ખોલી. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસીએ તો આપણને જણાશે કે કેટલાક ગુજરાતી યુવાનો એલ્ફિસ્ટન કોલેજમાં ભણ્યા. ગોવર્ધનરામ ત્રિપાઠી થી લઈને આપણા કવિ નિરંજન ભગત, જેઓ હાલ આપણી વચ્ચે વિદ્યમાન છે, અને એવા જ ધીરુબેન પટેલ, અનેક સર્જકો એલ્ફિસ્ટન કોલેજમાં ભણ્યા. એલ્ફિસ્ટન સ્કૂલ થઈ, એલ્ફિસ્ટન કોલેજ થઈ. એ પછી મુંબઈ યુનિવર્સિટી ખુલી 1857માં. રાજકીય રીતે શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ ગુજરાત મુંબઈ સાથે જોડાયેલું હતું.
મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થયા પછી અમદાવાદમાં ગુજરાત કોલેજ ખુલી, જૂનાગઢમાં બાઉદીન કોલેજ ખુલી, ભાવનગરમાં શામળદાસ કોલેજ ખુલી. અંગ્રેજી કેળવણીનો પ્રસાર થવાના કારણે આપણા યુવાનો અંગ્રેજી ભાષા અને સાહિત્યના સંપર્કમાં આવ્યા. મિત્રો, જે કોઈ પ્રજાનું શાસન હોય, જે કોઈ શાસકો હોય, તેની ભાષા અને સંસ્કૃતિ કેળવણીના માધ્યમથી અને રોજબરોજના વ્યવહારથી પ્રજા પર પ્રભાવ પાથરે છે. કહેવાનો અર્થ એ છે કે પ્રજા પર જેનું શાસન ચાલે તેની અસર પ્રજાના જીવનમાં વ્યાપકપણે થાય છે, સર્વાંગી રીતે થાય છે. જેમ મુગલ સામ્રાજ્ય હતું ત્યારે અરબી ફારસી ઘણા બધા શબ્દો આપણા વહીવટની પરિભાષામાં દાખલ થયા, જે આજે પણ પ્રચલિત છે. ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળને જોઈએ આપણે તો અરબી ફારસી શબ્દો આપણને મળે છે. એમ અંગ્રેજી કેળવણીનો પ્રસાર થવાના કારણે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના યુવાનો ઉચ્ચ શિક્ષણ જે મેળવતા થયા તે યુવાનો અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવ્યા. સાહિત્ય કોઈ પણ ભાષાનું હોય, એ પોતાની પ્રજાના સાંસ્કૃતિક પ્રવાહોનું પણ પ્રતિબિંબ આપે છે. સાહિત્ય જે તે પ્રજાના સંવેદનાનો પણ ઇતિહાસ છે. જે સમયનું સાહિત્ય આપણે વાંચીશું તે સમયના સાહિત્યમાંથી તે સમયનો પણ આપણને ઉઘાડ મળે છે. પ્રેમાનંદ આપણને કુંવરબાઈનું મામેરું આપે તો કુંવરબાઈનું મામેરું કૃતિની અંદર પ્રેમાનંદના સમયનો ગુજરાતી સમાજ દેખાય છે. કૃષ્ણના સમયનો નહીં, નરસિંહના સમયનો નહીં, પ્રેમાનંદના સમય. પ્રેમાનંદનો સમય પડઘાય છે. 300 વર્ષ પહેલાનું ગુજરાત જોવું હોય કે વડસાસુ મામેરાની યાદી લખાવે તો કેવી લખાવે, એ યાદી જો જોવી હોય તો આપણે મામેરું વાંચવું પડે. આ 300 વર્ષ પહેલાનું ગુજરાત પકડાય. મુદ્દો આપણો એ છે કે અંગ્રેજી કેળવણીના કારણે 1857માં જે 3 યુનિવર્સિટી ખુલી ત્યારે અંગ્રેજી ભાષા સાહિત્યના પ્રભાવે કરીને આપણો યુવાન જે રીતે શિક્ષિત થયો તેની અસર આપણા સાહિત્ય પર પડી. આ બહુ મોટો પ્રભાવ હતો. હવે એમ કહીએ કે કઈ રીતે અસર પડી? અસર પડી બરાબર, તો અંગ્રેજી સાહિત્યમાં નિબંધ લખાતો, જેને એસે કહેવાય, નોવેલ લખાતી, નવલકથા કહેવાય, શોર્ટ સ્ટોરી લખાતી, ટૂંકી વાર્તા કહેવાય. અગાઉ તો આવું નહોતું થતું. સમગ્ર મધ્યકાળ સહજાનંદ સ્વામીના વચનામૃતને બાદ કરતા મોટે ભાગે પદ્ય પ્રધાન રહ્યો. અર્વાચીન સમયમાં અંગ્રેજી કેળવણીના પ્રતાપે ગુજરાતી ભાષામાં ગદ્યના વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સર્જન શરૂ થયું. નર્મદે મંડળી મળવાથી થતા લાભ એવો નિબંધ આપ્યો અને નિબંધની શરૂઆત થઈ. 1857માં યુનિવર્સિટી શિક્ષણનો પ્રારંભ થયો એ પહેલા મેં આપને કહ્યું તેમ એલ્ફિસ્ટન કોલેજ ખુલી. એલ્ફિસ્ટન કોલેજ ખુલી 1835માં. એ પહેલા 1822માં મુંબઈમાંથી મુંબઈના સમાચાર એવા શીર્ષકથી વર્તમાનપત્ર પ્રગટ થયું. ઐતિહાસિક ઘટનાક્રમ આપણે જોઈએ તો 1822માં મુંબઈના સમાચાર એ નામથી પ્રથમ વર્તમાન પ્રગટ થયું. 1826માં સુરતમાં પહેલવેલી ગુજરાતી નિશાળ ખુલી. 1833માં નર્મદનો જન્મ થયો. અર્વાચીન યુગનો અરુણ જેને આપણે કહીએ છીએ તે નર્મદ 1833માં જન્મે છે. 1845માં 25 વર્ષની વયે દલપતરામે બાપાની પીપર કવિતા પ્રગટ કરી.
1848માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. મિત્રો, આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આજે પણ ગુજરાત વિદ્યાસભાના નામે કાર્યરત છે, અમદાવાદમાં છે. 1850માં કવિ નર્મદે 17 વર્ષની ઉંમરે મંડળી મળવાથી થતા લાભે નામે નિબંધ લખ્યો ને અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. અમદાવાદમાંથી બુદ્ધિપ્રકાશ નામનું સામયિક શરૂ થયું 1850માં. આજે 165મા વર્ષે પણ બુદ્ધિપ્રકાશ સામયિક હજી પણ પ્રગટ થાય છે. 165 વર્ષ જૂનું સામયિક આપણી વચ્ચે આજે પણ પ્રકાશિત છે. બુદ્ધિપ્રકાશ આપણી સૌથી પહેલું સામયિક જો કહેવાય સાહિત્ય સામયિક તો એ બુદ્ધિપ્રકાશ છે. મિત્રો, 1852માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ ગણાયેલા દયારામભાઈનું અવસાન થયું અને એ જ વર્ષ સુધારક યુગની બહુ મહત્વની ઘટના કહેવાય તો કરસનદાસ મૂળજી મુંબઈમાં ખૂબ જાણીતો બનેલો મહારાજ લાયબલ કેસ જીતી ગયા. આ સુધારક યુગની બહુ મોટી ઘટના હતી અને મિત્રો, મહારાજ લાયબલ કેસ અને સમગ્ર ઘટનાક્રમ જાણવો હોય, સમજવો હોય તો તાજેતરમાં જ પ્રગટ થયેલી મહારાજ નામની નવલકથા છે સૌરભ શાહની, તેમાં કેસની દસ્તાવેજી હકીકતો સાથેનું રસપ્રદ આલેખન છે, એ વાંચવું જોઈએ. અને એ વર્ષમાં 1852માં જ ગુજરાતી સાહિત્યમાં પારસી લેખકોનું પ્રદાનનો આરંભ થયો. 1854માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દી પ્રજાને એટલે આપણે સમજવું હિન્દની પ્રજાને અંગ્રેજી કેળવણી આપવાનો ધારો પસાર કર્યો. 1857માં એક બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ ચિનગારી પ્રગટી અને બીજી બાજુ મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. એટલે વિધિવત પાશ્ચાત્ય શૈલીનું યુનિવર્સિટી શિક્ષણ આપણે ત્યાં 1857માં શરૂ થયું. 1858માં આપણા અર્વાચીન યુગના અગ્રણી દલપતના સમકાલીન એવા કવિ નર્મદે સંકલ્પ કર્યો કે હવેથી માત્ર લખવું અને લેખનમાંથી પેટ ગુજારો કરવો. એટલે નર્મદે કલમને ખોળે માથું મૂક્યું. નર્મદ તો સુધારાની બાબતમાં જોશાપૂર્વક લાગી ગયેલા. આ ઇતિહાસ જોવા જેવો છે. એના ઐતિહાસિક ક્રમને, સિલસિલાબંધ હકીકતને આપણે યાદ રાખવી પડશે. 1860માં મહિપતરામ રૂપરામ નીલકંઠ પરદેશ જાય છે. ગાંધીજી પણ પરદેશ ગયા એમના પછી, છેક 28 વર્ષ પછી ગાંધીજી પરદેશ ગયા હતા. ત્યારે પણ એમની નાતનો વિરોધ હતો. સમય કેવો બદલાય છે જુઓ. એક સમય એવો હતો કે કોઈ યુવાન પરદેશ જાય તો એને નાદબાર કરવામાં આવે. પછી એક યુગ એવો આવ્યો, આ શિક્ષણના કારણે શક્ય બને છે. એક સમય એવો આવ્યો કે લોકો પરદેશ જતા ત્યારે છાપામાં તસવીરો આવતી કે પરદેશ ગમન, તેઓ વિદેશ ગયા છે, અભિનંદન. અને હવેનો સમય એવો છે કે કોઈ પરદેશ જઈને આવી જાય તો પણ નવાઈ નથી રહી. સમય બદલાતો રહે છે. તો આપણે એ કહેતા હતા મિત્રો, 1864માં અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ શરૂ થઈ અને આ કોલેજે એનું મુખપત્ર બહાર પાડ્યું, ગુજરાત શાળાપત્ર. ગુજરાત શાળાપત્રનું મહત્વ કઈ રીતે છે? એ ગુજરાતી સામયિક તરીકે બુદ્ધિપ્રકાશ પછીનું મહત્વનું સામયિક ખરું. નવલરામ જેવા વિદ્વાન ગુજરાત શાળાપત્રના ઉપક્રમે પોતાની વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે. 1864માં નર્મદનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો, નર્મ કવિતા. બહુ અગત્યના આ વર્ષો છે. નર્મદે મારી હકીકત લખી. નર્મદની આત્મકથાનું નામ છે મારી હકીકત. ગુજરાતીમાં આત્મકથા લખવાનું ચલણ નહોતું. આત્મકથા કોણ લખે?
શું કામ લખે, એ લખવું એ કોની જવાબદારી છે, કયા ક્ષેત્રની વ્યક્તિએ લખવી જોઈએ, આ આત્મકથાના સ્વરૂપ સાથે સંકળાયેલી બીજી વાતો છે. પરંતુ નર્મદ છેક 1864માં મારી હકીકત એટલે કે તેની આત્મકથા લખે એનું બહુ મૂલ્ય છે. નંદશંકર મહેતાએ કરણ ઘેલો લખી 1864માં, પહેલી ગુજરાતી નવલકથા. ગુજરાતીમાં નવલકથા નહોતી. મહિપતરામ નીલકંઠે સામાજિક નવલકથા આપી છે, પહેલી સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ. અને આ ક્રાંતિકારી વર્ષ એ રીતે હતું કે નર્મદ માત્ર સુધારાની વાત કરીને અટકી જતા નથી. વિધવા વિવાહનો સંદેશો એણે પોતાના નિબંધો દ્વારા, પ્રવચનો દ્વારા આપ્યો. સાથે સાથે 1864માં પોતે પણ એક વિધવાને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને એમની સાથે લગ્ન કર્યા. આત્મકથા, કવિતા, નિબંધની જેમ નાટક જેવું સ્વરૂપ પણ 1870માં આપણને મળે છે. અર્વાચીન યુગનું આ સાહિત્ય સ્વરૂપ. નાટક અંગ્રેજી સાહિત્યમાં તો વર્ષોથી લખાતા, યુગોથી. અંગ્રેજી કેળવણીના પ્રતાપે અને પ્રભાવે દલપતરામ નાટક આપે છે. એ નાટકનું નામ છે મિથ્યાભિમાન. માંડવીના એક ઠક્કરે લેખન માટેની એક સ્પર્ધા બહાર પાડેલી અને સ્પર્ધા નિમિત્તે લખાયું આ નાટક એ હતું મિથ્યાભિમાન. જીવનને સમજવાની મથામણ, ધર્મ વિષયક મંથન, આ બધામાંથી કેવા નવા નવા આવિષ્કારો થાય છે તે સમયમાં, અને આ બધું મળીને એક યુગનું ઘડતર કરે છે. 1875માં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજનો આજે પણ સમગ્ર દેશમાં બહુ મોટો પ્રભાવ છે. સુધારક યુગના પ્રવર્તક નર્મદ 1866માં અવસાન, 1886માં સુધારક યુગના અગ્રણી નર્મદ 1886માં અવસાન પામે છે. આ બહુ મહત્વની ઘટના હતી અર્વાચીન ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં. નર્મદનું અવસાન અને પછીના તરત સમયે જુઓ તો 1887માં સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો. એ ગોવર્ધનરામ એલ્ફિસ્ટન કોલેજમાંથી સ્નાતક થયેલા. 4 ભાગમાં પ્રગટ થઈ સરસ્વતીચંદ્ર. 15 વર્ષ થયા. અર્વાચીન ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર ઘટના. પાંડિત્યપૂર્ણ ગદ્ય, વ્યાપક સંસ્કૃતિ ચિંતન, દેશી રજવાડાના પ્રશ્નો વિશેની કેળવાયેલી સમજ, એ જમાનામાં LLB સુધીનો અભ્યાસ, સંકલ્પપૂર્વક જેમણે વકીલાત છોડીને માત્ર સાહિત્ય સર્જન કરવું એવું નક્કી કર્યું, એવા ગોવર્ધન રામની કલમથી 15 વર્ષની સાહિત્ય સાધના બાદ 4 ભાગ મળ્યા સરસ્વતીચંદ્રના. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થાય અને ગોવર્ધન રામ તેના પ્રથમ પ્રમુખ બને. આ ઘટનાક્રમો જોઈએ તો 1880માં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ ગુજરાતી સાપ્તાહિક પ્રગટ કર્યું. 1885માં સ્ત્રીઓ માટેનું સૌ પ્રથમ માસિક સ્ત્રીબોધ શરૂ થયું. એ જ વર્ષ એવું હતું 1885નું કે આઝાદી આંદોલન માટે નિર્ણાયક બનેલું પ્રજાકીય સંગઠન, જે અંગ્રેજ અધિકારીની પ્રેરણાથી શરૂ થયેલું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એની સ્થાપના પણ 1885માં થઈ. ગોવર્ધન રામની જેમ સાક્ષર ભૂમિ નડિયાદના બીજા મહત્વના સર્જક મણિલાલ દ્વિવેદીએ પ્રિયમવદા સામયિક શરૂ કર્યું. આ સામયિકોએ અર્વાચીન સાહિત્યને, અર્વાચીન યુગને ઘડ્યો છે.
એ ગુજરાત શાળાપત્ર હોય, બુદ્ધિપ્રકાશ હોય, પ્રિયમવદા હોય, સર્જાતું સાહિત્ય માટે આ સામયિકો એના ઉછેર માટેનું પારણું બને છે. તો દલપત અને નર્મદ પછીના સાક્ષરો અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં પણ નિર્ણાયક બને છે. તેઓ પણ નિર્ણાયક બને છે. તેમની મહત્વની લાક્ષણિકતા કહો કે ભૂમિકા એ હતી કે તેમની પાસે પ્રાચીન ભારતીય સાહિત્ય ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઉપરાંત દલપત નર્મદના સમયનું સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ, આ બધાનો મબલખ વારસો હતો. એ વારસાથી પુષ્ટ બનેલું ચિત્ત અંગ્રેજોનું શાસન, આવનારા સમય વિશેની ચિંતા, સંસ્કૃતિ વિશેનો એક ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય વિશેનો અભ્યાસમૂલક અભિગમ, આ બધાના રસાયણ સ્વરૂપ જે સાહિત્ય આવે છે અર્વાચીન યુગમાં અને ખાસ કરીને ગોવર્ધન યુગમાં, ગોવર્ધન યુગ કહીએ એટલે કે પંડિત યુગમાં, એમાં નર્મદ દલપત સમયનો સુધારા વિષયક જોરદાર જુસ્સો કે ઉદ્રેક માત્ર નથી, પરંતુ અત્યંત સંયત રીતે સમયને પામવાની મથામણ છે. એટલે એને એ યુગને સમન્વય યુગ પણ કયો છે. પશ્ચિમનું બધું જ ખરાબ છે એવું નહીં અને પૂર્વનું બધું જ સારું છે એવું નહીં. પશ્ચિમ અને પૂર્વના શુભ તત્વોનો સમન્વય પ્રજાને કઈ રીતે દિશા દૂર આપી શકે એની સમજણ પંડિત યુગમાં પ્રગટ થઈ. તો અંગ્રેજી કેળવણીના પરિણામે, વર્તમાન પત્રો અને સામયિકોના પરિણામે નવી આબોહવાનું નિર્માણ થાય છે. રાજારામ મોહન રાય અને દયાનંદ સરસ્વતી જેવા સુધારકો પોતાની ભૂમિકાએથી સમાજ ઘડતરનું કામ કરે છે. અંગ્રેજો પોતાના શાસનને સુચારુ ઢબે ચલાવી શકે એ માટે થઈને જે શૈક્ષણિક સંસ્થાઓને આબોહવા નિર્માણ કરે છે તેમાં પણ આપણી પ્રજા કેળવાતી જાય છે. જેમ જેમ સમય બદલાય એમ એમ સુધારક યુગમાં, પંડિત યુગમાં અને પછીના સમયમાં સાહિત્ય જુદા જુદા ઉન્મેષો પ્રગટ કરે છે. આપણે જોઈએ તો અર્વાચીન યુગનો 1845થી લગભગ 1900 સુધીનો જે ગાળો છે તેમાં ની આપણે જે વાત કરી, 1905માં સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. 1900ના વર્ષમાં ભદ્રમભદ્ર પ્રગટ થાય છે, રમણભાઈ નીલકંઠ આપે છે. મૈપતરામ રૂપરામ નીલકંઠ અમદાવાદમાં આશ્રમ ખોલે છે, જે આજે પણ એ આશ્રમ ચાલુ છે. સમય બદલાય છે મિત્રો. શિક્ષણ દ્વારા સાહિત્યની પણ નવી આબોહવાનું ઘડતર થાય છે. આઝાદી આંદોલન માટે સક્રિય થયેલા આપણા શિક્ષિત યુવાનોમાંથી મોટાભાગના વકીલ છે. ફિરોજ શાહ મહેતાથી લઈને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભુલાભાઈ દેસાઈ, કનૈયાલાલ મુનશી, મહાદેવભાઈ દેસાઈ, ગણેશ વાસુદેવ માવલંકર, કેટલા વકીલો. તો આ લોકો વકીલ બન્યા શિક્ષણથી.
અને એમની વકીલાતને એમણે કામે લગાડી આઝાદી આંદોલન માટે જુદા જુદા કાર્યક્રમો આપવા. એમણે એમના જીવનમાં પૈસાને ગૌણ ગણ્યો. રાષ્ટ્રહિતને તેમણે અગ્રતા આપી. એ સમયને ઘડવામાં એ સમયના આપણા નાયકોએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. અને એ સમયે માત્ર અર્વાચીન ગુજરાતી સાહિત્ય જ નથી ઘડાયું, સમગ્ર દેશનું વ્યાપક ભૂમિકાએ ઘડતર થયું છે. મહાત્મા ગાંધી 1915માં સ્વદેશ પરત ફરે અને 5 જ વર્ષમાં એમને એવો વિચાર આવે કે આ રાષ્ટ્ર આઝાદ થશે ત્યારે એનું સુચારું સંચાલન કરી શકે એવા યુવાનોને હું તૈયાર કરું. રાષ્ટ્રીય કેળવણી આપવાના મહાન ઉદ્દેશથી અમદાવાદમાં હજી માંડ 50 વર્ષના થયેલા મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે. એક સ્વપ્ન હતું. આ બધા સ્વપ્ન દ્રષ્ટાઓ હતા. કનૈયાલાલ મુનશી અનેકવિધ નવલકથાઓ લખે, નાટક લખે, વાર્તાઓ આપે, ઇતિહાસ લખે અને સાથે સાથે પોતે ઇતિહાસમાં ગૌરવવંતું સ્થાન પામે એવું સર્જન કરવાની સાથે ભારતીય વિદ્યાભવનની પણ સ્થાપના કરે. દ્રષ્ટિમાં વિશાળતા હતી. પોતાની પાસે જે કંઈ છે અનેક ગણું કરીને સમાજને આપવું, સમાજ પાસેથી જે કંઈ મેળવું છે તે, અને એવી રીતે યુગ ઘડાયો, સમય ઘડાયો. અને આ યુગમાં જે માણસોના જે સર્જકોના જન્મ થયા એમણે પોતાના સાહિત્યમાં એ યુગને ઝીલ્યો એવું સર્જનાત્મક સાહિત્ય આપ્યું. મેઘાણી દેશની આઝાદી જોઈ ન શક્યા. એ પહેલાં એમનું અવસાન થયું. દેશ ઓગસ્ટ મહિનામાં આઝાદ થયો, મેઘાણી માર્ચમાં જ અવસાન પામ્યા. પણ એ મેઘાણીને ગાંધીજી આપણા રાષ્ટ્રીય શાયર કહ્યા. એમની કવિતાનું નામ જ, એમના કાવ્યસંગ્રહનું નામ જ યુગવંદના છે. એમણે યુગને વંદન કર્યા, સમગ્ર યુગને, આ યુગવંદના કાવ્યસંગ્રહ દ્વારા. ઝવેરચંદ મેઘાણીની કવિતામાંથી આપણને તેમનો સમય મળે છે, આઝાદી આંદોલનની તસવીર મળે છે. ગાંધીજીની આત્મકથામાંથી આપણે પામીએ છીએ કે ગાંધીનું ઘડતર તો કેવી રીતે થયું એ પછીની વાત છે. રાષ્ટ્રનું ઘડતર કેવી રીતે થયું એ જોવું હોય તો પણ ગાંધીજીની આત્મકથા અને માધવભાઈ દેસાઈની ડાયરીઓમાંથી આપણને જાણવા મળે છે. યુગ આ રીતે ઘડાય છે. ગાંધીજીએ સાર્થ જોડણી કોષની રચના કરાવી અને ગુજરાતી ભાષાની જોડણીની વ્યવસ્થાને સુનિયોજિત કરી, સુનિશ્ચિત કરી કે હવે, અને ગાંધીજીએ બહુ નમ્રતાપૂર્વક કહ્યું, પણ એ કહેવાનો એમને અધિકાર હતો, અને એમણે કહ્યું કે હવેથી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી. સાર્થ જોડણી કોષ નહોતો ત્યારે ગુજરાતી ભાષાની જોડણીની વ્યવસ્થા નહોતી. તો ગાંધીજીને ખબર હતી કોની પાસેથી કયું કામ લેવું. વિદ્વાનો પાસેથી એમણે જોડણી કોષની રચના કરાવી. એ સમય હતો કે ગોંડલના મહારાજાને એવો વિચાર આવે કે હું ભગવદ્ ગોમંડલ તૈયાર કરાવું. વિશ્વ જ્ઞાન કોષ મારી માતૃભાષામાં પણ હોવો જોઈએ એવો વિચાર સૌરાષ્ટ્રના ગોંડલ પ્રદેશના રાજાને આવ્યો. તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા અને એમણે ત્યાં એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા જોયા અને ગોંડલમાં એમણે ભગવદ્ ગોમંડલની રચના કરાવી. તો આમ ગુજરાત વિદ્યાપીઠ ખુલે છે, એક બાજુ ભગવદ્ ગોમંડલની રચના થાય છે. ગાંધીજીના સમયના નવશિક્ષિત યુવાનો પંડિત યુગના સાહિત્યનું પણ સેવન કરે છે, સંસ્કૃત સાહિત્યનું પણ સેવન કરે છે, અંગ્રેજી કેળવણી પણ પામે છે અને ગાંધી યુગની આબોહવાને પણ ઝીલે છે. એટલે એમ થાય છે કે દેશને મારે સમગ્રતાથી જોવો હોય તો માત્ર ગુજરાતી સાહિત્યથી કામ નહીં ચાલે. એટલે અનેકવિધ ભાષા શીખવાનો નવો ઉપક્રમ જે શરૂ થાય છે તેમાં ખાસ કરીને બંગાળી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવવા માટેનો એક સંકલ્પપૂર્વકનો જે પ્રયાસ થાય છે, પરિણામે આપણને ઉત્તમ અનુવાદકો મળે છે. શરદ બાબુ અને ટાગોરનું સાહિત્ય ગુજરાતી વાચક વાંચતો થાય છે. એટલે અનુવાદ પ્રવૃત્તિનો વિકાસ થાય છે. નવા નવા સામયિકો શરૂ થાય છે.
નવી નવી શૈક્ષણિક સંસ્થાઓ ખુલે છે. હજી આપણું પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્ય જોઈએ તેટલી સંતોષજનક માત્રામાં બીજી ભાષામાં નથી ગયું, પણ આપણા સાક્ષરો અંગ્રેજી અને બંગાળી અને મરાઠી, હિન્દી આ 4 ભાષાના માતબર સાહિત્યને ગુજરાતીમાં અવતારી શક્યા છે. સમર્થ અનુવાદકો મળ્યા. નિરંજન ભગત અને સુરેશ જોશી જેવા સમર્થ અધ્યાપકોએ, વિદ્વાનોએ, સર્જકોએ વિશ્વ સાહિત્યને ગુજરાતીમાં અવતારવાનું કામ કર્યું. ગુજરાતી સર્જકને પ્રતીક કવિતાનો પરિચય થયો. એબ્સર્ડ અને અસ્તિત્વવાદ જેવી સંજ્ઞાઓ ગુજરાતી સાહિત્યની આબોહવામાં ઝીલાવા લાગી. સમગ્ર અર્વાચીન સાહિત્ય અનેકવિધ સર્જકોથી ઘડાય છે. દલપત, નર્મદ, ગોવર્ધનરામ, રમણભાઈ નીલકંઠ, બક ઠાકોર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, મેઘાણી, પન્નાલાલ, પેટલીકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, કેટલા નામો લઈએ. આ નામોલ્લેખ માત્ર એક સંકેત માટે છે. પ્રશિષ્ટ સર્જકોની યાદી કરવા બેસીએ તો ખૂબ લાંબી છે. જોસેફ મેકવાનને આપણે કઈ રીતે ભૂલી શકીએ? વર્તમાન સમયના પ્રશિષ્ટ સર્જકોને કઈ રીતે ભૂલી શકીએ? સમગ્ર અર્વાચીન સાહિત્ય આપણે જોઈએ તો 150 વર્ષના સમયગાળામાં એટલી ગુણવત્તાની દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ એટલી સાહિત્ય સમૃદ્ધિ આપણને મળી છે કે જે મધ્યકાળના 7 થી 8 સદી સુધીના સાહિત્ય કરતાં અનેક ગણી વધારે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યનો પ્રારંભ થયો. અરબી ફારસીની અસર નીચે ગઝલનો પ્રારંભ થયો. સોનેટ સ્વરૂપમાં મૂલ્યવાન ઘડતર થયું. ઉષ્ણસ જેવા સર્જક 500 જેટલા સોનેટ આપે છે. આત્મકથા સાહિત્ય સ્વરૂપનું પણ ખેડાણ ભરપૂર માત્રામાં થયું. પ્રકૃતિ વર્ણનના આપણને નિબંધો મળ્યા. પત્રકારત્વની દિશાએ પણ સાહિત્યની આબોહવાને માવજત આપી. ઘણી નવલકથાઓ વર્તમાન પત્રોમાં ધારાવાહી સ્વરૂપે પ્રગટ થવા લાગી. સાહિત્ય વિવેચન કલમ અને કિતાબ જેવી કોલમ દ્વારા મેઘાણી દ્વારા મળે આપણને. મેઘાણી જેવા સર્જકને અર્વાચીન સમયમાં પણ મધ્યકાલીન સૌરાષ્ટ્ર અને મધ્યકાલીન કાઠિયાવાડના જીવનની તસવીર આપવાની ઈચ્છા થાય અને લોક સાહિત્યનું સંશોધન કરે અને સૌરાષ્ટ્રની રસધાર મળે. અનેકવિધ ઉન્મેષોથી સભર છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. 150 વર્ષના આ સાહિત્યને વિવિધ સંદર્ભોથી તપાસવું જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ, સામયિકો, વર્તમાનપત્રો, મહાપુરુષો, મહાન સર્જકો, જુદા જુદા સમયાંતરે આપણને મળેલા શ્રેષ્ઠ સર્જકોના જીવન કવનમાંથી પ્રાપ્ત થતો આપણને ઇતિહાસબોધ, સમયબોધ, તેમના સાહિત્યિક સંવેદનો, એને યોગ્ય કાળક્રમમાં ગોઠવીએ અને એક સાહિત્યના ભાવક તરીકે, એક નાગરિક તરીકે, એક ગુજરાતી જણ તરીકે સમગ્રમાંથી પસાર થઈએ તો 150 વર્ષના સાહિત્યની એટલી મૂલ્યવાન બાબતો આપણને જાણવા મળે કે સમગ્ર જીવન ચાલે તેટલી અભ્યાસની અનેકવિધ શક્યતાઓ આપણી સમક્ષ ખુલે. અનેકવિધ દિશાઓમાં આપણે પહોંચી શકીએ. અનેકવિધ સાહિત્ય સ્વરૂપો અર્વાચીન સમયમાં શરૂ થયા. તેનો ઉદ્ભવ, તેનો વિકાસ અને તેનું સાંપ્રત ઇતિહાસનો બહુ જુદો વિષય છે. જુદા જુદા સમયે આપણે દરેક સાહિત્ય સ્વરૂપનું રચનાતંત્ર અને એ સાહિત્ય સ્વરૂપમાં મળેલી માતબર રચનાઓ વિશે વાતો કરતા રહીશું. આપણે અર્વાચીન યુગના સાહિત્યને સમજવાની મથામણ કરીએ. મારી આ મથામણ સાથે, મારી આ જિજ્ઞાસા સાથે અને મારી થોડીક સમજણ સાથે જોડાવા બદલ હું આપ સૌનો આભાર માનું છું.
થેન્ક યુ. નમસ્કાર. સ્વાધ્યાય ટીવી